ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું। ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાન જાથાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ અવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો ફંડ ફાળા પણ કરેલ છે। આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી। અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થ કરવા માટે ત્યાં તૈયારી કરવા માટે દરેક બસમાંથી 15-20 મિનિટ મોડા જતા હતા, ઉપાડતા હતા। આ બધું જોયું। હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે। અમે વિજ્ઞાન જાથા છે, અમારો કોઈ પણ સાથે કોઈ પણ અમને અમારી બધા સાથે લાગણી પડેલી છે, પરંતુ અને કર્મકાંડ ક્રિયાકાંડનો અમને જરા પણ વિરોધ નથી, પરંતુ જે ચાલુ અવર્સ દરમિયાન ચાલુ સમય દરમિયાન આવી ધાર્મિક આયોજન થાય એનો સદૈવ વિરોધ છે અને લોકોને તકલીફ પડે। લોકોને અમે જોયું કે એસટી ડિવિઝનની અંદર એના મોટા અધિકારીઓ દૂર દૂરથી તાલુકા મથકેથી પણ બોલાવવામાં આવેલા હતા, ચાલુ ફરજે આવેલ છે। તો આવા ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજે આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે। તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી ધોરણે ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય। અમારો જરા પણ કથા બાબતનો વિરોધ નથી કે એ પ્રવૃત્તિ સાથેનો વિરોધ નથી, પરંતુ ચાલુ અવર્સ દરમિયાન પ્રજાની માલિકીના પૈસાનું બનેલું બિલ્ડિંગ અને પ્રજાના કરવેરામાંથી બનતો પગાર આ બધું ધ્યાનમાં રાખીને કોઈપણ અધિકારી કે કર્મચારીએ સર્વિસ રૂલનો ધ્યાનમાં રાખી અને ભંગ ન કરવો જોઈએ। આ કિસ્સાની અંદર તમામ પ્રકારનો બંધારણ અને સર્વિસ રૂલ્સનો ભંગ કરવામાં આવેલો હતો અને ખાસ કરીને અમે બધું ધ્યાનમાં દોર્યું કે આ સદંતર ખોટી પ્રવૃત્તિ છે। અહીંયા હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન બધા કર્મચારીઓ હોય છે, તેની આસ્થાને પણ ઠેર પછી બધું ધ્યાનમાં રાખવું જોઈએ। કાલે બીજા કોઈ ધાર્મિક વ્યક્તિ કે બીજી કોઈ કોમના કે અમારે આ આયોજન કરવું છે તો મોટા વાદ વિવાદ થાય। આવું નિવારણ કરવા માટે અધિકારીએ પોતે અંતર્મુખ થવું જોઈએ અને અમે અમારી લાગણી વ્યક્ત કરી છે, એમને હકારાત્મક કે ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય એની પણ ખાતરી આપેલી છે।